બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગ, બાળકો વેચીને કમાણી કરતા શખ્સો. બાળ તસ્કરી ગેંગનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. નાના બાળકોની ઉઠામણી કરીને આ શખ્સો બાળકોને અન્ય જગ્યાએ વેચીને લાખો રૂપિયા કમાતા હોય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આવી બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આંતરરાજ્યમાં ચાલતી બાળ તસ્કરી ગેંગના 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. શું હતો સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં વિગતવાર. અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં 7 મહિનાની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે અલગ અલગ 4 ટીમ બનાવી 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. મનીષા અને બિનલ નામની મહિલાઓ આ રેકેટમાં સંડોવાયેલા હોવાની પોલીસને બાતમી મળી હતી, જે હકીકતના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. આ ગુનામાં પોલીસે અમદાવાદ અને નાસિકના કુલ 5 આરોપીની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી મનીષા સોલંકી, તેનો પતિ મહેશ સોલંકી, બિનલ સોલંકી, જયેશ રાઠોડ અને એજન્ટ સમાધાન જગતાપની ધરપકડ કરાઈ છે. ધોળકાથી બાળકીનું અપહરણ કરી આરોપીઓ બસમાં બેસી ઔરંગાબાદ ગયા હોવાની હકીકત સામે આવતા ઔરંગાબાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મનીષા, બિનલ અને જયેશની ધરપકડ કરવામાં આવી. સાથે જ બાળકને લેવા આવનાર એજન્ટ સમાધાન જગતાપ પણ ત્યાંથી ઝડપાયો. તમામની પૂછપરછ કરતા આ પહેલાં પણ 4 બાળકો વેચાયા હોવાની હકીકત સામે આવી છે. મુખ્ય આરોપી મનીષા વર્ષ 2021થી અલગ અલગ IVF સેન્ટરમાં એક ડોનર તરીકે કામ કરતી હતી, જે બાદ તેની મુલાકાત બિનલ સાથે થઈ હતી. ઝડપાયેલા બંને મહિલા આરોપીઓને એક ડોનેટ કરવા માટે 25થી 30,000 રૂપિયા મળતા હતા. મનીષા અને બિનલ ઉંમરના કારણે હવે વધુ સમય એક ડોનેટ ન કરી શકે તેમ હોવાથી બાળકો વેચવાનું રેકેટ શરૂ કર્યું હતું. એક વર્ષમાં એક બાળક મુંબઈ અને 3 બાળક ઔરંગાબાદ વેચ્યા હોવાનું સામે આવ્યું છે. બાળ તસ્કરી અંગે ખુલાસો થતાં પોલીસે સમગ્ર રાજ્યમાંથી 2 વર્ષથી નાના બાળકોના અપહરણ અંગેની નોંધાવેલી ફરિયાદની વિગત મગાવી તપાસ હાથ ધરી છે. 4 બાળકો અંગે ફરિયાદ ન નોંધાઈ હોવાનું સામે આવતા બાળકોના માતા પિતાની મંજૂરી સાથે બાળક વેચાયા હોવાનું પણ પોલીસ માની રહી છે. નિસંતાન દંપતી ઊંચા ભાવે પણ બાળકો ખરીદતા હોવાનું જાણવા મળતા બાળ તસ્કરી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. 30 તારીખના ધોળકા ટાઉનમાં સવારે 7:01 વાગ્યા જો છે અમારા પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો કે મારી એક નાની બાળકી છે 7 મહિનાની, એને કોઈ લઈ ગયો છે. મતલબ આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે PI છે JD ડાંગરવાલા, એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો. ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી. અને એમાં 2 શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય, યા પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયું. એવી 2 શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી. ઓર આ પછી DYSP પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં 4 ટીમો જુદી જુદી બનાવી હતી. એક LCBની, એક SOGની, એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી. એ 4 ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને 100થી વધારે CCTV ચેક કર્યા હતા. અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી. આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી. ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને LCBમાં અમારા એક કોન્સ્ટેબલ છે, એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે. ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એને સાથે એક બિનલ નામની લેડી છે. એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયા હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે. તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી. ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી. ઓર પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો, એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો. પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ, જે મૂળ નાસિકનો છે, એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો. જે ટોટલ 4 લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે 4 લોકોને અરેસ્ટ કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી બાળ તસ્કરીનું રેકેટ ચલાવતા હતા. આ રેકેટમાં અન્ય 5થી 6 આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. બાળ તસ્કરીના આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારીનો રિપોર્ટ.